નમસ્તે, કેમ છો બધા? ખાસ કરીને મેં આ પેજ એટલા માટે બનાવ્યું છે કે આપણે આપણા નાના બાળકોને ગુજરાતી શીખવીએ, કે એ લોકો પોતાના માણસો સાથે, ઘરના મેમ્બર સાથે કે ઘરના સદસ્ય સાથે ગુજરાતીમાં વાત કરે. એ લોકોને ગુજરાતીના દરેક અર્થ ખબર હોય, કાં તો પછી એ લોકો છોકરાને છોકરી અને છોકરીને છોકરો આખું જેન્ડર જ ચેન્જ કરી નાખે છે. એટલા માટે ખાસ કરીને આપણે ગુજરાતીમાં વાત કરતા એ લોકોને શીખવાડવું જોઈએ. મને તો અમુક વાર એ ખબર નથી પડતી, જ્યારે ગુજરાતીને મળે ત્યારે ગુજરાતીમાં વાત કેમ નથી કરતા. મેં જોયું છે કે તમિલ એકબીજાને મળે તો તેલુગુમાં વાત કરે, મરાઠી એકબીજાને મળે તો મરાઠી ભાષામાં વાત કરે, ઇવન પંજાબી પણ એ લોકો એકબીજાને મળે તો પંજાબીમાં, રાજસ્થાની એકબીજાને મળે તો મારવાડી ભાષામાં વાત કરે, મેક્સિકન એકબીજાને મળે ને તો પણ સ્પેનિશમાં વાત કરે, અને જ્યારે ગુજરાતી એકબીજાને મળે ત્યારે તમને ખબર છે શેમાં વાત કરે? ઇંગ્લિશમાં કાં તો હિન્દીમાં. મને એ ખબર નથી પડતી, તમે જે વાત કરો છો તમારી બધાને શું કામ જણાવવું છે? તમે તમારી ભાષામાં વાત કરો, બધાને ખબર છે કે તમને ઇંગ્લિશ આવડે છે, તમારે શું કામ લોકોને જણાવવું છે કે તમને ઇંગ્લિશ આવડે છે? તો હું બધાને ખાસ કરીને નમ્ર વિનંતી કરું છું કે તમે ગુજરાતીઓ એકબીજાને મળો ત્યારે ગુજરાતી ભાષામાં વાત કરો, પોતાની માતૃભાષામાં વાત કરો. હિન્દીમાં વાત કરો તો પણ સમજ્યા તો એમને હિન્દી અને ગુજરાતી બંને શીખવાડો. ઇંગ્લિશ મને ખબર છે કે ઇંગ્લિશ જરૂરી છે, મહત્વનું છે, બરાબર છે, પણ ગુજરાતી તો આવડવું જ જોઈએ. હું ખાસ બધાને નમ્ર વિનંતી કરું છું કે તમે તમારા બાળકને ગુજરાતી શીખવાડો, અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછો. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય મહાદેવ.